સો આ ઝિંકમાં કલેક્શન છે આખું જલારામ બાપાની મૂર્તિઓનું. અરે વાહ 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 દોસ્તો, તમે આ બાપાની મૂર્તિ જુઓ ને તો તમને સાક્ષાત આમ બાપા તમારી સામે સ્માઇલ કરતા હોય ને એવું લાગે. જલિયાણ મહારાજ, થોડા કલર અને શેડ થોડા અલગ છે. આ એકદમ વ્હાઇટ, માર્બલ વ્હાઇટ છે. આ જે છે બાપાનો એકદમ સ્કિન ટોન થોડો બ્રાઉનિશ થઈ ગયો છે અને આ થોડો ક્રીમિશ છે, સ્કિન ટોન ઉપર છે. આ બધી લાઇટિંગવાળી ફ્રેમ્સ. લાઇટિંગવાળી ફ્રેમ્સ ક્યાંથી શરૂ થાય છે? 3000 થી સ્ટાર્ટ થાય 15000 સુધી છે. સો આ છે વીરપુર ધામ. આ જલિયાણ મહારાજનું દ્વાર છે. આ વીરપુર મંદિરનો આ દ્વાર અને એની સામેની આ બધા. જય જલારામ. તો દોસ્તો, આપણે અત્યારે છીએ વીરપુરના સૌથી મોટા હેન્ડીક્રાફ્ટના શોરૂમમાં. આ છે અમરનાથ. તમે જોઈ શકો છો અત્યારના આનું કલેક્શન તમે જુઓ. આ તો ખાલી અડધું કલેક્શન છે. અહીંયા જુઓ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, ઇવન માર્બલની પણ વસ્તુ, અને સાથે સાથે આ બધા એક્સેસરીઝ અને ઓર્નામેન્ટ્સ. આ બધી વસ્તુ તો એક્સ્ટ્રા છે. બાકી મૂર્તિમાં કિંગ છે વીરપુરની અંદર. આ તમે જોઈ શકો છો બાપાના ફોટોગ્રાફ્સ. આ છે જલિયાણ મહારાજના ફોટોગ્રાફ. ઓલ ટાઈપ ઓફ મૂર્તિ. અચ્છા, આ અમને જરા કહેશો ક્યાંથી શરૂ થાય? આ ઓક્સિડાઇઝ છે કે શું છે? આ ઝિંક મેટલ છે. અને આ કલેક્શન ક્યાંથી ચાલુ થાય? આ સાઈડ થાય છે 200 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. આ 200 રૂપિયાથી ચાલુ થાય ને? આ 200 રૂપિયાથી સ્ટાર્ટ થાય. મારી પાસે 5000 રૂપિયા સુધીની મૂર્તિ છે. અને આ મૂર્તિના કેટલા છે? 31500. 31500. હાજી. અને આ કયું મટીરિયલ કહેવાય? આ સાઈડ પેપર પલ ઉપર આવશે બનાવેલી. પેપર પલ ઉપર? હાજી. એટલે પેપરનો માવો બનાવવામાં આવે. અરે વાહ, 1500 રૂપિયા એમ? હાજી. પણ એની રોનક જ કંઈક અલગ લાગે છે. વ્હાઇટનેસ બહુ અલગ છે. એટલે પ્લાસ્ટિક કરતાં ટફ હોય કે કેવું હોય? આમ થોડું સોફ્ટ હોય? સોફ્ટ હોય. આ છે માર્બલ ઉપર જો. અરે વાહ 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 દોસ્તો, તમે આ બાપાની મૂર્તિ જુઓ ને તો તમને સાક્ષાત આમ બાપા તમારી સામે સ્માઇલ કરતા હોય ને એવું લાગે. જલિયાણ મહારાજ, થોડા કલર અને શેડ થોડા અલગ છે. આ એકદમ વ્હાઇટ, માર્બલ વ્હાઇટ છે. આ જે છે બાપાનો એકદમ સ્કિન ટોન થોડો બ્રાઉનિશ થઈ ગયો છે અને આ થોડો ક્રીમિશ છે, સ્કિન ટોન ઉપર છે. તમે જોઈ શકો છો. અને આ મૂર્તિની કિંમત ક્યાંથી શરૂ થાય? 54000 રૂપિયા. આ 54000 રૂપિયા છે. અને 54000માં તમે ડિલિવરી કરાવી આપો છો કે અહીંથી? અહીંનો પ્રોપર ભાવ. પ્રોપર પેક અને વિથ બોક્સ પેક કરીને કરો? હાજી, બોક્સ પેકિંગ આપશે પ્રોપર. અને સૌથી મોટી મૂર્તિ છે કે આનાથી પણ મોટું કલેક્શન? સાહેબ મોટી આ મોટામાં મૂર્તિ. કેટલી પ્રકારની અને કઈ ટાઈપની મૂર્તિઓ હોય છે? મારી સાહેબ બ્રાસની છે, પછી ઝિંક ઉપર છે, પછી માર્બલ ઉપર છે. 3-4 જાતની બધી મૂર્તિ અમે રાખીએ છીએ. વાહ, 4 જાતની મૂર્તિ અને બાકીના કલેક્શન આમ જુઓ તો સાઈઝ સાહેબ 1 ફૂટથી 10 ફૂટ સુધી અવેલેબલ. 1 થી 10. આ મેં જોયું તમારું આખું આ જે છે આ કેટલા ઓલામાં શોરૂમ કહેવાય તમારો? કેવડો મોટો શોરૂમ? 1200 સ્ક્વેર ફીટ. 1200 સ્ક્વેર ફીટમાં? વાહ, આ 1200 વાર હશે? 1200 સ્ક્વેર ફીટ હશે? 1200 સ્ક્વેર ફીટ છે. અચ્છા. સો આ ઝિંકમાં કલેક્શન છે આખું જલારામ બાપાની મૂર્તિઓનું. આ છે પૂજ્ય શ્રી જલારામ બાપાની વિવિધ છબીઓનું કલેક્શન આખું. આ બધી લાઇટિંગવાળી ફ્રેમ્સ. લાઇટિંગવાળી ફ્રેમ્સ ક્યાંથી શરૂ થાય છે? 3000 થી સ્ટાર્ટ થાય 15000 સુધી છે. 3000 થી 15000 સુધી. વાહ. તમે આ શોરૂમની ભવ્યતા પહેલાં તો જોઈ લો.
વીરપુરનો સૌથી મોટો હેન્ડીક્રાફ્ટનો શોરૂમ અને નીચે બાજુ એનો સ્ટોર એ અલગ છે. સો અમરનાથ ને અમરનાથ $3000 વાળી કઈ છે? આ 3000 વાળી લાઇટિંગ વાળી છે. લાઇટિંગ અચ્છા ઉપર જઈએ તો 3100 રૂપિયાની છે. અચ્છા આ જઈએ તો 15250. 15250. બધી 15250. ગોલ્ડન ને સિલ્વર બે લાઈન આવશે. એ છે 1500 રૂપિયા ખાલી. 1500 વિધાઉટ લાઇટિંગ. અચ્છા બાપાના નિજ મંદિરમાં ફોટો આ છે ને ગર્ભગૃહમાં? હાજી હાજી. અને આને શું કહેવાય? છે બધા હેંગિંગ છે બધા હેંગિંગ્સ. લગાડવા. અને આ ક્યાંથી શરૂ થાય છે? આ સેટ થાય છે 250 થી સ્ટાર્ટ થાય છે. 250 એક. હા અચ્છા અને છે મારી પાસે 3000 સુધીના છે બધા. 3000 સુધીના. હાજી. ઓકે નાનું 250. વાહ. હાજી. સો આ પણ બધું અલગ અલગ દેવી દેવતાઓનું ઝિંક કલેક્શન. આ બધું રાજસ્થાની કલેક્શન છે. પણ તમને વીરપુરમાં સૌથી મોટો શોરૂમ જે છે એ અહીંયા એ મળી જશે. અને આ મંદિરનું પણ કલેક્શન. બાપા માટે લોકો આ ફ્રેમ વધારે પસંદ કરતા હોય. હાજી. આના કેટલા છે? મૂર્તિ અમે મૂકી ત્યારે ખબર પડે કે કેવી મૂર્તિ મૂકો છો તમે. અચ્છા અચ્છા. ઠાકોરજીના વાઘા અને એના વસ્ત્રો અને બધી એક્સેસરીઝ. અહીંયા પર્સ અને લેડીઝને લગતી બધી વસ્તુ. અહીંયા બધું આયુર્વેદિક